ગ્રહણ થાય એટલે આપણે એને સૂતક કહીએ છીએ. ગ્રહણ એટલે વૈજ્ઞાનિક લોકો એમ કહે છે કે ધરતી ફરતી હોય ને ધરતીનો ગોળો એટલે ચંદ્ર આડો આવી જાય, સૂર્ય આડો આવી જાય એટલે આપણે એને ગ્રહણ કહીએ છીએ. સૂતક ક્યાંય છે નહીં. સૂતક તમારા શરીરની અંદર છે. આજે તમે ગાયોના પૈસાનો ફાળો હોય, ગૌશાળા બનાવી હોય ને એ પૈસો તમે ખાઈ જાવ, એ મોટું સૂતક. આજે રામ રોટીનું કર્મ કરતા રામ રોટી બાંટતા હો અને એક કઠો પૈસો તમે બેંકની અંદર જમા કરો અને પછી એ પૈસો તમે લોક કલ્યાણ માટે ન વાપરો એટલે એ મોટું સૂતક. મંદિર મોટા મોટા બન્યા છે, મોટા મોટા મંદિરની અંદર અનેક પ્રકારનું ધન આવે છે. એ ધન બધું ભેગું કરીને લોક કલ્યાણ માટે ન વાપરે તો એ મોટું સૂતક. આજે રાજા થાયપો પ્રજાએ લોક કલ્યાણ માટે થાયપો રાજા અને એ રાજા પ્રજાનું કલ્યાણ ન કરે અને પોતાનું ઘર ભરે અને પોતાની પ્રજાને સરસ રાખે તો એ મોટું સૂતક. સાધુ બન્યા પછી સમાજની અંદર આજે લોકોને બોધ ન આપે અને સારું કર્મ ન આપે, લે તો ભલે ન લે તો કાંઈ નહીં, પણ એનું કર્મ એ છે કે એને સારો બોધ આપવો અને એ બોધ ના આપે તો મોટું સૂતક. સૂતક પહેલાં તમારા અંદરથી કાઢો અને ક્યાંય પણ તમે ડાભરો રાખો તો હું સૂતક જવાનું છે નહીં. ડાભરો ધરતી ઉપર ઉગે અને એ ધરતી ઉપર તમારી પગની પેની પડે છે ભાઈ, તો તમને ઉર્જા એની મળે છે ડાભરાની, તો એ સૂતક નથી હોતું. આજે હું તમારા ઘરની અંદર ઘીના ડબ્બા ભર્યા હોય ઠલવી દો, તેલના ડબ્બા ભર્યા હોય ઠલવી દો, અનાજ રોડ ઉપર ઠલવી દો, ગટરની અંદર કોઈ વસ્તુ તમે નાખી દો છો ભાઈ, નહીં. સૂતક પહેલાં ક્યાંય નહીં. સૂતક તમારા મનની અંદર, મન મેલું કાઢો અને મનને ચોખ્ખું કરો એટલે એ મોટામાં મોટો ધર્મ અને મોટામાં મોટું સૂતક એ છે. તમારા પેટની અંદર પાપ છે એ સૂતક કાઢો. જય શ્રી રામ.